જીવંતિકા મૈયા જય આવી સ્ત્રીઓના દિલમાં શ્રદ્ધા જાગી અને બધી હે માં જીવંતિકા લે 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 હે માં જીવંતિકા મારા માથા પર હાથ મૂકી દે આશીર્વાદ આપ. હે માં જીવંતિકા બધાને હે માં જીવંતિકા, કારણ કે આજે શુક્રવારનો વ્રત રહે છું માં જીવંતિકા માનો બાળકની રક્ષા માટેનો. તો મારું બાળક આ રહ્યું, માં જીવંતિકા મારા બાળકની રક્ષા કરે એવી મારી માને પ્રાર્થના કરું છું. તો માં જીવંતિકાના વ્રત માટે શું કરવાનું હોય છે હું તમને સમજાવું. તો સૌથી પહેલા સવારમાં સ્નાન કરીને લાલ વસ્ત્રો પહેરવાના છે. પીળું એક વસ્ત્ર એક બી શરીર પર પીળું કાંઈ હોવું ના જોઈએ. અને બને ત્યાં સુધી ઘરની બહાર જવાનું હોતું નથી, ગટર ઓળંગવાની ના હોય, પણ તમારે જો એવું કોઈ અર્જન્ટ કામ આવી જાય તો તમે જઈ શકો છો. બને ત્યાં સુધી ના જાઓ તો વધુ સારું રહે. તો આ રીતના છે. અને માની વ્રત કરવા માટેની વસ્તુઓ કઈ કઈ જરૂર પડે છે એ હું તમને હમણાં બતાવીશ, તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો માં જીવંતિકાના વ્રત માટે સૌથી પહેલા બાજોટની જરૂર પડે છે. તો મેં બાજોટ લઈ લીધો છે, માનો ફોટો લઈ લીધો છે, માની વ્રતની પુસ્તિકા લઈ લીધી છે, આરતીની થાળી લઈ લીધી છે, ફૂલ લઈ લીધા છે, લાલ કાપડ લઈ લીધું છે, દિવેટ લઈ લીધી છે, અગરબત્તી લીધી છે, માચિસ લીધી છે, સોપારી લીધી છે, ઘઉં લીધા છે, ચોખા લીધા છે, તિલક કરવા માટે કંકુ લીધું છે, કળશ લીધો છે, પીવા માટેનું પાણી લીધું છે, પ્રસાદી લીધી છે, નારિયોળ આટલી વસ્તુ લીધી છે. હું આટલી વસ્તુ આમાં ગોઠવવાની છું. તમે કઈ રીતના શું કરવાના છો એ કદાચ પૂછવું હોય તો થોડું ઘણું કોમેન્ટ કરજો તો અમને ખબર પડે. ચાલો તો આપણે આગળનું હવે બધું વિધિનું કામ શરૂ કરીએ. માતાજી આગળ ફૂલ મૂકવાના છે. તમારી પાસે હોય એટલા ફૂલ તમે મૂકી શકો છો. ફૂલ મૂકી દીધા છે. પાણી માટેનો કળશ મૂકવાનો છે. આ પાણી આપણે જ્યારે પ્રસાદી લઈએ ત્યારે પાણી પીવાનું છે, બીજું પાણી ત્યારે નથી પીવાનું. અને આ માતાજીને પ્રસાદી ધરાવવા માટેની લઈ લીધી છે. કંકુ રાખી દઈશું અને માની પુસ્તિકા. ચાલો તો આવી રીતના આટલી વસ્તુની જરૂર હોય છે. અને હવે આપણે માની આરતી કરવાની છે, તો એના માટે તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આમાં આપણે તેલને બધું લઈ લઈએ. આરતી કામ તૈયાર છે, ખાલી તેલને એવું લેવાનું બાકી છે. આવી રીતના મેં માની પૂજા માટેનું બધું રેડી કર્યું છે. ચલો તો હવે માની આરતી કરવાની છે. આપણે એના માટે ડીશ રેડી કરી દીધી છે. હાલ નવ્યા તાલી પાડજો બેટા. જય જીવંતિકા મૈયા, જય જીવંતિકા મૈયા, જય જીવંતિકા મૈયા, જય જીવંતિકા મૈયા. સુખ સંપત્તિ સુખદાતા, સુખ સંપત્તિ સુખદાતા, સતિત સતિત સુખદાતા. જય જીવંતિકા મૈયા, જય જીવંતિકા મૈયા. શુક્રવાર શ્રાવણનો આવે, શુક્રવાર શ્રાવણનો મૈયા શ્રાવણનો આવે. રક્ત ભર ધરી અંગે વાલું વ્રત કરી ધારે. ઓમ જય જીવંતિકા મૈયા, ઓમ જય જીવંતિકા મૈયા. તારા વ્રતના પ્રભાવે મૈયા, તારા વ્રતના પ્રભાવે મધરાતે ભરી ચોકે પષ્ટી રોકી. ઓમ જીવંતિકા મૈયા, ઓમ જીવંતિકા મૈયા. લેખ છટીના પર મેઘ મારી માં, લેખ છટીના પગ મેઘ મારી. દાસને સુખ સંપત્તિ દેજે, જગ દેજે દિનવાળી. જય જીવંતિકા મૈયા, જય જીવંતિકા મૈયા, જય જીવંતિકા મૈયા, જય જીવંતિકા મૈયા. વ્રતનું કર્યું બ્રાહ્મણીએ માં, વ્રત કર્યું માં બ્રાહ્મણીએ.
કુંવરે માને ઓળખી છઠ્ઠીની દૂધની ધારાવાળી. ઓમ જીવંતિકા મૈયા, 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 ઓમ જીવંતિકા મૈયા. તારા વ્રત જે કરશે માં ભાવે જે કરશે, સફળ મનોરથ ફળશે માં દુખડા હરશે. ઓમ જીવંતિકા મૈયા, 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 ઓમ જીવંતિકા મૈયા. હાલો, તો હવે માની આરતી કરી દીધી છે, સરસ રીતના બધું થઈ ગયું છે. અમારે કથા વાંચવાની બાકી છે, તો હું પહેલા કથા વાંચી લઈશ. ચાલો, તો તમે એના માટે કન્ટિન્યુ બની રહેજો. પહેલા કથા વાંચવાની હતી, પણ મેં પહેલા આરતી કરી લીધી છે, કારણ કે અમારે નવ્યા દર કરે છે. ચાલો, તો અને કઈ રીતના તમે કરો છો એ બી કમેન્ટમાં જણાવજો. ચાલો, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હે માં જીવંતિકા, જીવંતિકા વ્રત. માં જીવંતિકાની વ્રતની વાર્તા. રૂપાવટી નામે એક નગરી હતી. નગરીમાં રાજાનું નામ રૂપસેન હતું. એની રાણીનું નામ રૂપમતી હતું. રાજા રાણી સર્વ રીતે સુખી હતા. દોમ સામી હતી. પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય, અને એક કહે ત્યાં 21 સેવક ખડા થાય. બધી વાતનું સુખ પણ શેર માટીની ખોટ. સંતાન વગર મહેલ સૂનો લાગે અને સુખ કડવા લાગે. સંતાનના અભાવે રાણી રાજા સતત ચિંતા કરે અને ઝર્યા કરે. રાણી રૂપમતી એક ખાસ દાસી હતી. દાસીનું નામ અનંગિની હતું. આ દાસી ઘણી વિશ્વાસુ હતી. વળી એ સુયાણીનું કામ કરતી. એનાથી પોતાની રાણીનું દુઃખ જોવાતું નહોતું. પણ આ તે ભાગ્યની વાત છે. આમાં કોઈનું શું ચાલે? એક દિવસ દાસી અનંગિનીને ખબર પડી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે, પણ 3 માસ પૂરા થયા અને ચોથો બેઠો છે. દાસી અંગીના મગજમાં એક યુક્તિ આવી. જો એ યુક્તિ પાર પડે તો પોતાની રાણી વગર પુત્રવતી બને અને તેનું વાંજિયા મેણું ટણે. દાસી રાણી રૂપમતી પાસે જઈને કહેવા લાગી કે ગામના પુરાણી પ્રદવશની પત્ની પદ્માને સારા દિવસો છે. 3 માસ પૂરા થયા છે. 6 માસ પછી સુવાવડ આવશે. હું સુવાવડ કરાવવા જઈશ અને જે બાળક જન્મે તેને છાની રીતે તારી પાસે મૂકી જઈશ. કોઈને ખબર નહીં પડે અને તારું વાંજિયા મેણું ટળશે. રાણી રૂપમતી તો આ વાત સાંભળીને રાજી થઈ ગઈ. એને વારંવાર દાસી અનંગીનો ઉપકાર માનવા લાગી. દાસીના કહ્યા પ્રમાણે રાણીએ પરત જાહેર કરી કે પોતે ગર્ભવતી છે અને 3 માસ પૂરા થયા છે. સંતાન માટે ઝૂરતા રાજા રૂપસેન આ વાત જાણીને તો એના આનંદનો પાર ન રહ્યો. આખી નગરીમાં આનંદ છવાયો. સૌ કોઈ ઈચ્છવા લાગ્યા કે રાણી પુત્રને જન્મ આપે, જે કોઈ નગરનો રાજા બને. આમ કરતા 9 માસ પૂરા થવા આવ્યા. દાસી અનંગિની બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગી કે તમારી સુવાવડ કરવા હું આવીશ. બ્રાહ્મણીએ આનંદ થયો. રાજાની દાસી સુવાવડ કરવા આવી અને કોને ન ગમે. 9 માસ પૂરા થયા. બ્રાહ્મણીએ દેવના ચક્કર જેવા પુત્રને જન્મ આપ્યો. જે દાસી અનંગીને પરત રાજમહેલમાં પહોંચાડી દીધો. કોઈ ગંધ ન આવી. મહેલ બટાણ પરત રાજા પાસે દોડી જઈ વધામણી આપી કે રાણીમાએ પુત્રને જન્મ આપ્યો. રાણીએ એને પોતાની માળા ભેટ આપી. વાયુ વેગે નગરમાં વાત ફેલાઈ ગઈ. આખા નગરમાં આનંદ છનવાઈ ગયો. સાકરના પેંડા વેચાયા. રાજાએ ગરીબ ગુલાબને દિલ ખોલીને દાન કર્યું. રાણીએ દાસી અનંગીને મોં માંગ્યું ઇનામ આપ્યું. આ બાજુ બ્રાહ્મણીના ઘરમાં શોક છવાઈ ગયો. બ્રાહ્મણીએ બાળકના અવતરણને તે કંઈક ગુમ થયું છે, પણ આ ગુમ થયું છે એની કોઈને ખબર ન પડી. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીના દુઃખનો પાર ના રહ્યો. બ્રાહ્મણી તો હૈયાફાટ રુદન કરવા લાગી. આ બ્રાહ્મણીના પદમાં ઘણી શ્રદ્ધાળુ અને પવિત્ર હતી. દર વર્ષે ભક્તિભાવપૂર્વક આ માં જીવંતિકાનું વ્રત કરતી. તેથી માં જીવંતિકા એના અમી દ્રષ્ટિ હતી. જે શ્રદ્ધા વ્રત કરે છે તેને અવશ્ય ફળ ફળે છે. માં જીવંતિકાની પદમાં ઘણી કૃપા હતી. તેથી તેનો પુત્ર રાજમહેલમાં રાણી પાસે ઉછરવા હોવા છતાં જીવંતિકા એની સતત રક્ષા કરતા.
પદ્માનો પુત્ર પ્રિયસેન દિન પ્રતિદિન મોટો થવા લાગ્યો. એ ઘણો તેજસ્વી હતો. જોત જોતમાં શસ્ત્ર શાસ્ત્ર અને 64 કળામાં પારંગત થઈ ગયો. ચારે દિશામાં એના વખાણ થવા લાગ્યા. કાળે કરીને રાજા રૂપસેન અવસાન થયા. પ્રિયસેન ગાદી પર બેઠો. એ ઘણા કુશળ હતા. થોડા સમયમાં એણે પ્રજાના દિલ જીતી લીધા. લોકોએ મોડે મોડ એના વખાણ કરવા લાગ્યા અને પ્રિયસેનના ઈશ્વરનો અવતાર માની એની પૂજા કરવા લાગ્યા. પ્રજાનો આવો અસીમ પ્રેમ જોઈને પ્રિયસેન પણ ગદગદ થઈ ગયા. એક દિવસની વાત છે. પ્રિયસેનને પોતાના પુત્રોનું તર્પણ કરવાની ઈચ્છા થઈ. તે તરત પ્રધાનની રાજ સોંપી સાદા વચ્ચે ઉધાડા અને પગે ચાલ્યા. રસ્તામાં એક ગામ આવ્યું. પ્રિયસેનને ત્યાં રાતોરાત વાસ કરવાનું થયું. રાતોરાત વાસ કરવા માટે એક દિવસ વાણિયાની હવેલી આવીને ઊભો રહ્યો. પ્રિયસેન વાણિયાને કહેવા લાગ્યો, હે વણિક શેઠ, હું મુસાફર છું. તમને વાંધો ના હોય તો આજથી રાત હું અહીં રાતોવાસ કરવા ઈચ્છું છું. તીર્થયાત્રાએ નીકળ્યો છું. સવારે ઉઠીને ચાલ્યો જઈશ. રાજા આપે તો અહીં સૂઈ રહું. વણિક ઘણો દયાળુ હતો. એને કુંવરને પ્રેમથી હા પાડી. પેટ ભરીને જમાડ્યો. પછી પથારી કરી નાખી. કુંવર અત્યંત થાકી ગયો હોવાની ગડગડાટ ઊંઘી ગયો. આ કુંવરની રક્ષામાં જીવંતિકા કરતા હતા. અત્યારે તેઓ તલવાર લઈને કુંવરની રક્ષા કરતા હતા. કુંવરની પથારી પાસે ઊભા હતા. આ સાંભળીને જીવંતિકા દેવી કહેવા લાગ્યા, હે વિધાતા, જે ઘરમાં મારી હાજરી હોય ત્યાં આવું અશુભ બને તો મને કલંક લાગે. માટે તું લેખ બદલી નાખ. વણિક પુત્રને લાંબુ આયુષ્ય આપ. આ મારી યાજ્ઞા છે. આવેલ સ્ત્રીઓના દિલમાં શ્રદ્ધા જાગી અને બધી, હે માં જીવંતિકા, અમારા સંતાનોની રક્ષા કરો, એમને દીર્ઘ આયુષ્ય આપજો અને અમારા સૌભાગ્યની રક્ષા કરી અમારું સર્વ મંગલ કરજો. હે માં જીવંતિકા, હે માં જીવંતિકા. સ્ત્રીઓ બ્રાહ્મણીઓને પૂછવા લાગી કે જીવંતિકાનું વ્રત કઈ રીતે કરવું ને કઈ રીતે ઉજવવું. બ્રાહ્મણીએ જીવંતિકાના વ્રત વિશે કરાય એની સમગ્ર વિધિ સમજાવતા કહ્યું, પ્રથમ શુક્રવારે વ્રત કરવું. અર્ચન આવરણ હોય તો બીજા શુક્રવારે શરૂ કરવું. વ્રત કરનારને પીળા વસ્ત્રો, પીળા અલંકાર ધારણ ન કરવા, પીળું અનાજ ન ખાવું, લીલા પીળા મંડપ નીચે પસાર ન થવું, સવારે સ્નાન કરી બાજોટ પર માં જીવંતિકાનું સ્નાન કરવું, માં જીવંતિકાનો ફોટો રાખવો, 5 દિવટે દીવો કરવો, પ્રગટાવો, હાથમાં ચોખા લઈને પોતાના સંતાનના રક્ષણ માટે પ્રાર્થના કરવી. પછી એ ચોખા સંતાનોના માથા પર નાખવા. સંતાનોને હાજર ના હોય તો ચારે દિશામાં નાખવા. માને કંસાર કે શીરાનું નિવેદ કરવું. એ નિવેદને માની પ્રસાદી માનીને એમાંથી એક ટાણું કરવું. વઘારેલો પ્રસાદ વહેંચી દેવો. 5, 7 કે 9 વર્ષ વ્રત ઉજવવું. સૌભાગ્યવતી સ્ત્રી, કુંવારી અને બાળકોને જમાડીને વસ્ત્ર કે દક્ષિણા આપવા. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનારને અવશ્ય ફળ મળે છે. આવો ચમત્કાર મહિલા સાંભળી નગરની સર્વ સ્ત્રીઓએ શ્રદ્ધાથી માં જીવંતિકાનું વ્રત કરવાનો સંકલ્પ લીધો. હે માં જીવંતિકા, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા અમને ફળજો. હે માં જીવંતિકા. આમ બેસો બેટા, બેસા નવું લે. હે માં જીવંતિકા, મારા માથા પર હાથ મૂક બેટા, આશીર્વાદ આપ. બસ. હે માં જીવંતિકા, મારા બાળકની રક્ષા કરો માં, મારા બાળકની રક્ષા કરો. મારું સંતાન એ તમારું સંતાન છે માં, તો એની રક્ષા કરજો તમારું બાળક સમજીને. હે માં જીવંતિકા. હે માં જીવંતિકા, તમારા વ્રતમાં મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો માં, અને મારા સંતાનની રક્ષા કરજો માં. હે માં જીવંતિકા. હે માં જીવંતિકા. તો આપણી બધી વિધિ માની પૂરી થઈ ગઈ છે. સંપૂર્ણ રીતના બધું પૂર્ણ થઈ ગયું છે. હવે આખો દિવસ ખાલી માનું વ્રત કરવાનું. માનું નામ આખો દિવસમાં લ્યો એટલું વધારે છે. ને માની જે પ્રસાદી છે, જે શીરો ધરાવ્યો છે, થોડી બધાને વહેંચી દઈશ. અને જે બચે છે, જે છે સાંજે જ્યારે એક ટાણું કરવાનું થાય ત્યારે લઈશ. અને જે કળશમાં પાણી છે એ જ્યારે એક ટાણું કરીએ ત્યારે પાણી લેવાનું છે. બાકી કંઈ ફ્રૂટ કે એવું કંઈ લીધું નથી. એટલે દિવસમાં બીજું કંઈ ખાવાનું આવતું નથી. અને માનું જાગરણ થાય એટલું. આખો દિવસ આખી રાત કરો તોય ચાલે, અને 12 વાગે લગી કરો તોય ચાલે, તમને જેમ અનુકૂળ આવે તેમ. હે માં જીવંતિકા, મારાથી જે ભૂલ થઈ હોય એમાં મને માફ કરજો. કારણ કે નાનું બાળક છે એટલે
પાઠ પૂજા કરવામાં થોડી ઘણી ભૂલ થઈ જાય માં, પણ તમારી દીકરી સમજીને માફ કરજો અને મારા બાળકની રક્ષા કરજો. એ માં જીવંતી.